ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં યુવાન પર કરાયો હુમલો। જૂની અદાવતે યુવાન પર હુમલો કરાતા ગંભીર ઈજા પહોંચી। દેવાંગ મકવાણા નામના યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા ગંભીર હાલતે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો। બનાવને લઈ હોસ્પિટલ ખાતે યુવાનના પરિવારજનો દોડી આવ્યા। ઘટનાને લઈ સર્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। તમારું નામ છે? નીતાબેન રાજેશ કુમાર। બેન ક્યાંથી આવસ ને શું બનાવ બન્યો છે? અમે રાણીકામાં રહી છે ને મારો છોકરો મારા પપ્પાના ઘરે આંટો મારવા ગયો હતો તો આ 6 જણ આવીને તેને મારવા માંડ્યા। કોણ કોણ હતું? એક નીલો લંગડો હતો, એક પેમો, એક કરણ, એક ડાકલી ને એક નયન હતો। કારણ શું મારવાનું? હતો 6 જણા। મારવા- એ લોકોને બાજણું જૂની હાલત છે। એ લોકોનો બહુ ત્રાસ છે। અવારનવાર આવે, અમારા ઘરની પર સોનાની બાટલી ઉડાડીને લઈ જાય, હાલતા ચાલતા ગાણું દેતા જાય, અમારા છોકરાઓને ફોનમાં ધમકીઓ દે। અત્યારે શું બનાવ બન્યો છે? અત્યારે તો છરીયું ને એને કુળાના પાના, તલવાર, એ નોખા નોખા ઘા બધી કોર 5-6 જણાએ માર્યા છે। આ ભાઈ ઈજાગ્રસ્તનું નામ શું છે? દેવાંગ રાજેશભાઈ મકવાણા। આના વિશે પોલીસ ફરિયાદ કરવાની છે? હા, કરવાની છે। આ કયા વિસ્તારમાં બનાવ બન્યો છે? આગળિયા રાંદરમાનો ચોક મેડીમાં વાળા ખાંચે। માથાકૂટ થવાનું મુખ્ય કારણ શું છે? જૂની આ જૂની અદાવત અદાવત ચાલુ જ છે અમને। કેટલો ટાઈમથી? આમને વરસ દીધા છે ને આ મહિના દીધા તો ખાસ કરે છે। ઓકે, કોની આ વ્યક્તિ હારે મુખ્ય માથાકૂટ છે? એ આ નયન ને એ જ બધા છે। એ મોટા માથા ભારે છે એ લોકો।